નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વર તાલુકાના પૂન ગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની સત્તાવાર જાહેરાત થતાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આપી પ્રતિક્રિયા. તો જોવા જઈએ તો અત્યારે દહેગામ પાસે એન્ટ્રી આપેલી હતી. એ દહેગામથી ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પૂનગામ ક્રોસિંગ પાસે આવતા સવા કલાકથી 1.5 કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું. આ એન્ટ્રી મળવાને કારણે આમ અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા આ 3 મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ અહીંની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઓલપાડ, અડાજણ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે. અને અમારા અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ લેટર લખ્યો હતો. નેશનલ હાઈવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પણ પત્ર લખ્યો હતો. રિજનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ કાગળ લખ્યો હતો અને આપણા આદરણીય માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને પણ કાગળ લખ્યો હતો. એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે. હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સહોલ એ રસ્તાની પણ 4 લેનમાંથી દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાંડી માર્ગ લાગે છે એને લઈને આ દાંડી માર્ગની સાથે પણ નેશનલ હાઈવે ચાર્જ જે છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાના છે એ દાંડી માર્ગ પણ લાગે છે. દાંડી માર્ગને પણ આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મળવાને કારણે એમના સમયનો પણ બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે. આ માટે હું કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું.